17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી। સમગ્ર વાત કરીએ તો જૂનાગઢમાં જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા માટે આજે દેશના 20 રાજ્યોના 570 સ્પર્ધકોએ દોટ મૂકી છે। સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે 32.34 મિનિટમાં સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું છે। સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ઉત્તરાખંડના દિગ્બર સિંઘે 53.28 મિનિટમાં, જ્યારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે 33.40 મિનિટ સમય સાથે વારાણસીની રંजना યાદવ અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે 56.41 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશના બબલુભાઈ સિસોદિયાએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। જ્યારે સિનિયર બહેનોમાં બીજા ક્રમે ઉત્તરાખંડમાંથી મીનાક્ષી નેગીએ 33.55 મિનિટમાં અને ત્રીજા ક્રમે ઉત્તરાખંડના નીતિ નેગી 34.19 મિનિટમાં તેમજ સિનિયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના નિષાદ લલિતકુમાર 54.44 મિનિટ સાથે અને ત્રીજા ક્રમે ગુજરાતના વાઘેલા શૈલેષ મનસુખભાઈએ 55.60 મિનિટમાં સમય સાથે જુનિયર બહેનોના બીજા ક્રમે ગુજરાતના ગરચર દીપાલી 35.10 મિનિટ સાથે તેમજ ત્રીજા ક્રમે ગુજરાતના કામરિયા જયશ્રી 35.45 મિનિટ સાથે તેમજ જુનિયર ભાઈઓમાં બીજા ક્રમે હરિયાણાના હરિક્રેશ 58.43 મિનિટ સાથે તેમજ ત્રીજા ક્રમે બિહારના શશિરાજ 1 કલાક ને 31 સેકન્ડના સમય સાથે ગિરનાર સર કર્યો છે। યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારતીય ગિરનાર અવરોહણ સ્પર્ધા સવારે 6:45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો। ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો। કલેક્ટરે ગુજરાત સહિત દેશભરના સ્પર્ધકોને અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ભાગ લેવા માટે અભિનંદન પણ આપ્યા હતા। સનાતન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ ડેપ્યુટી કમિશનર ડીજે જાડેજાએ 17મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલા ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી। ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી સ્પર્ધામાં સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બિરદાવ્યો હતો। તેમણે ગિરનાર સ્પર્ધા અંગે માહિતી આપી હતી। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, હું એન્ડીવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે। સમગ્ર ભારતના 20 જેટલા રાજ્યોમાંથી આ સ્પર્ધકો આજે આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે। આ સ્પર્ધા 4 કેટેગરીમાં યોજાઈ છે। ભાઈઓ માટેની સ્પર્ધા છે એ 5500 પગથિયા અને અંબાજી માતાના મંદિર સુધી રહી છે, જ્યારે બહેનોની સ્પર્ધા માળી પરબ અને 2200 પગથિયાની રહી છે। સમગ્ર સ્પર્ધામાં દરેક કેટેગરી વાઇઝ 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને खूब मोटी रकम में इनाम आपी और सम्मानित करवामां आवशे। जी, मेरा नाम यशवर्धन सिंह गौड़ है, इंदौर मध्य प्रदेश से आया हूँ। जैसे कि गिरनार पर्वत के बारे में पहली बार हमने सुना था और मतलब यहाँ कुछ कंपटीशन होता है। जैसे आने वाली पीढ़ी को ये कहना चाहूँगा कि उसको ज़्यादा स्पोर्ट में भाग ले, तो अपने देश और अपने प्रदेश का नाम रोशन करें। और इसे इस आशा से आए हैं कि हम जीत के ही जाएंगे।